ગુડ મોર્નિંગ એવરીવન. લાસ્ટ વિડિયો લેક્ચર જે તમે જોઈ ગયા એ લેક્ચરની અંદર જી નીટના આધારિત જે કન્સેપ્ટ હતો એક આપણો જે એમસીક્યુ સોલ્વ કરવા માટે આપણે ખૂબ જ જરૂરી પોઈન્ટ આપેલો હતો, જેમાં આવર્તનો ક્રમ કઈ રીતે નક્કી કરવો, સમૂહનો ક્રમ કઈ રીતે નક્કી કરવો એના વિશે ભણી ગયા. એના આગળના જે વિડિયો લેક્ચર્સ હતા એમાં તમે આવર્ત કોષ્ટકનું વર્ગીકરણ SPDF 4 બ્લોકમાં ભણી ગયા. ત્યાર પછી એની થોડીક ડિટેલ્સ પણ આપણે સમજી ગયા અને એના પછી આવર્ત કોષ્ટકમાં ધાતુ, અધાતુ અને અર્ધધાતુ ગુણધર્મ ધરાવતા જે તત્વો જોવા મળે છે એ કઈ રીતે ગોઠવાયેલા છે એના વિશે સમજ્યા. હવે આપણે એ જે તત્વોની ગોઠવણી આપી એ ગોઠવણીની અંદર આવર્ત કોષ્ટકમાં જે તે તત્વોના જે ગુણધર્મ છે, ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો જેને કહીએ છીએ, એ ગુણધર્મોમાં કઈ રીતે ફેરફાર, મતલબ કઈ રીતે ચેન્જીસ, કઈ રીતે એમાં ગ્રેજ્યુઅલી ગ્રેડેશન જોવા મળતો હોય છે, ગ્રેજ્યુઅલી ચેન્જ જોવા મળતો હોય, મતલબ કે એમાં આવર્તી વલણ કઈ રીતે જોવા મળે છે. આવર્તી વલણ એટલે જેને આપણે નામ આપીએ છીએ આવર્તનીયતા. તો તત્વના ગુણધર્મમાં આવર્તનીયતા આપણે સમજવાની છે કે આવર્તનીયતા એટલે શું, ગુણધર્મમાં આવર્તનીયતા કઈ રીતે આપી શકાય છે. જુઓ, તો આપણે સૌથી પહેલાં તો આવર્તનીયતા કોને કહી શકાય એને સમજવાનો પ્રયત્ન કરીએ. આવર્તનીયતા એટલે શું? આવર્ત કોષ્ટકમાં સમજતા જજો જીકો. આવર્ત કોષ્ટકમાં ડાબીથી જમણી બાજુ તરફ જઈએ અને સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ તત્વોના ભૌતિક ગુણધર્મોમાં અથવા તો તત્વોના ગુણધર્મોમાં સતત અને નિયમિત રૂપાંતર, ફેરફાર થતો જોવા મળે છે અને એ જે ગુણધર્મમાં ફેરફાર જોવા મળે છે એને શું કહેવામાં આવે છે? એની આવર્તનીયતા, પીરિયોડિસિટી તરીકે ઓળખવામાં આવે છે. આપણી ચેપ્ટરનું જે ટાઇટલ છે એ ટોપિક હવે અહીંયા સ્ટાર્ટ થાય છે. સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે તમારા. કોઈ પણ જગ્યાએ તમે કેમિસ્ટ્રીની અંદર એને એપ્લાય કરવો હોય સરળતાથી કરી શકો છો અને એના વગર ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર તમે કોઈની પણ તત્વની પ્રોપર્ટી સમજવાનો પ્રયત્ન કરશો નહીં ખ્યાલ આવે, બરાબર. સાથે સાથે બીજી એક વસ્તુ એ ધ્યાન રાખવાનું કે નાના નાના પોઈન્ટ આની અંદર ખાસ કરીને તમારે સમજવા જરૂર. જો નાના નાના પોઈન્ટને વ્યવસ્થિત સમજી ગયા હશો તો આ થિયરીને તમે સરળતાથી સોલ્વ કરી શકશો એના MCQ. તો અહીંયા આપણને સૌથી પહેલાં કહે છે કે આવર્તનીયતા એટલે શું? તો આવર્તમાં ડાબીથી જમણી બાજુ અને સમૂહમાં ઉપરથી નીચે તરફ જવામાં ત્યારે તત્વોના ગુણધર્મોમાં સતત અને નિયમિત રીતે જે રૂપાંતરણ, જે ફેરફાર જોવા મળે છે તેને તે તત્વોના ગુણધર્મની આવર્તનીયતા કહે છે. ચલો, તો વ્યાખ્યા આપણે અહીંયા લખવાનો પ્રયત્ન કરીએ. આવર્તનીયતા એટલે શું? તો સમૂહમાં ઉપરથી નીચે, સમૂહમાં ઉપરથી નીચે અને આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા તત્વોના ગુણધર્મોમાં સતત અને નિયમિતપણે ફેરફાર જોવા મળે છે, જેને તે તત્વોના ગુણધર્મોમાં આવર્તનીયતા કહે છે. તો આ એની સિમ્પલ ડેફિનેશન છે અને ડેફિનેશનમાં ક્યાં કહે છે? સમૂહમાં ટોપ ટુ બોટમ, ઉપરથી નીચે જાઓ અને પીરિયડ એટલે આવર્તમાં લેફ્ટ ટુ રાઈટ તરફ તમે જાઓ અને એ જે એની અંદર ચેન્જીસ જોવા મળે છે ગુણધર્મ, એ ચેન્જીસને જ આપણે એની પીરિયોડિસિટી અને આવર્તનીયતા તરીકે ઓળખીએ છીએ. પીરિયોડિસિટી કેમ જોવા મળી એનું પાછળ એક વસ્તુ આપણને જોવા મળશે કે જેની અંદર આપણે જોઈએ છે કે આવર્તમાં છેલ્લી કક્ષા સમાન હોય છે. આવર્તમાં છેલ્લી કક્ષા સમાન હોય છે પરંતુ તેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે, પરંતુ તેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા
વધે છે. આવર્ત કોષ્ટકની અંદર તમે ઇલેક્ટ્રોન રચનાને વિચારજો. સોડિયમથી નિયોન તરફ તમે જાઓ. સોડિયમની ઇલેક્ટ્રોન રચના લીધી 1s2 2s1. ત્યાર પછી બેરિલિયમ 1s2 2s2. બોરેન 1s2 2s2 2p1. બોરોનમાં 1s2 2s2 2p1. બોરોનથી પછી તમે જેમ જેમ આગળ જાઓ છો 2s2 2p2 2s2 2p3 2s2 2p6 સુધી નિયોન સુધી તમે જાઓ છો તો એની અંદર જે 2p કક્ષક છે એ કક્ષક જે આપેલી છે, બરાબર, અહીંયા કક્ષા નહીં શબ્દ કક્ષકની વાત છે, છેલ્લી કક્ષક. તો છેલ્લી કક્ષક આમાં સમાન રહે છે પણ એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી જાય છે. બોરોનમાં 2p કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન, કાર્બનમાં 2 ઇલેક્ટ્રોન, નાઇટ્રોજનમાં 3 ઇલેક્ટ્રોન, ત્યાર પછી ઓક્સિજનમાં 4 ઇલેક્ટ્રોન, ફ્લોરિનમાં 5 ઇલેક્ટ્રોન અને નિયોનમાં 6 ઇલેક્ટ્રોન ભરાય છે. તો ત્યાં કક્ષક 2p એમની એમ રહે છે 1s2 2s2 2p1 to 2p6, જ્યારે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 1 to 6 બદલાતી જાય છે. તો એક આ એના પાછળ ગુણધર્મ છે. અને બીજો પિરિયોડિસિટીમાં ગુણધર્મ કયો છે તો સમૂહમાં છેલ્લી કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન રહે છે પરંતુ કોષ એટલે કે એનનું મૂલ્ય બદલાય છે. તો આ પણ આપણે ઇલેક્ટ્રોન રચના ઉપરથી ભણી ગયા. શરૂઆતનો પ્રથમ આલ્કલી સમૂહ નંબર 1ની ઇલેક્ટ્રોન રચના જો લિથિયમમાં 1s2 2s1, સોડિયમ 1s2 2s2 2p6 3s1. તો એની જગ્યાએ આપણે ઇલેક્ટ્રોન રચનાને ત્યાં શું લખતા હતા નિયોન કોર 3s1. સોડિયમ પછી આવ્યો પોટેશિયમ, આર્ગોન કોર 4s1. તો દરેકમાં તમે જુઓ બાહ્ય કક્ષા જે છે એ બાહ્ય કક્ષામાં મુખ્ય ક્વોન્ટમાંક બદલાઈ જાય છે. તો મતલબ છેલ્લી જે કક્ષા આપેલી હતી એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ત્યાં નથી બદલાતી પણ જે કોષ છે, જે બાહ્યતમ કક્ષા છે, બાહ્યતમ કક્ષા બદલાય છે એવું કહે છે. તો આના પરથી આપણે આ કહી શકીએ બાહ્ય કક્ષા બદલાય છે પણ જે છેલ્લી કક્ષક છે એ છેલ્લી કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યામાં કોઈ ફેરફાર આવતો નથી. તો આ વસ્તુમાં જ્યારે ફેરફાર જોવા મળે ત્યારે એ ફેરફાર ગુણધર્મો પર જ્યારે દર્શાવવામાં આવતો હોય ત્યારે એ શું બતાવે છે? એક પ્રકારની આવર્તનીયતા દર્શાવે છે એવું કહી શકીએ. હવે આવર્તનીયતા પાછળના કારણો કયા છે? તો આવર્તનીયતા ઉદ્ભવવાના કારણો, આવર્તનીયતા ઉદ્ભવવાના કારણો કયા કયા કારણો હોઈ શકે છે? આવર્તનીયતા શા માટે ઉદ્ભવે છે? તો આવર્તનીયતા ઉદ્ભવવા પાછળના 2 કારણો છે મેઇન. એમાંનું એક કારણ કે જે તે તત્વની જ્યારે આપણે ઇલેક્ટ્રોન રચના લખીએ છીએ ત્યારે એ ઇલેક્ટ્રોન રચનામાં એનો જે કક્ષકમાં ઇલેક્ટ્રોનનો જે વિન્યાસ છે એ કક્ષકમાં ઇલેક્ટ્રોનનો વિન્યાસ સતત અમુક નિશ્ચિત અંતરાલે પુનરાવર્તિત પામે છે. મતલબ એ કહેવા શું માગે છે? તમે લિથિયમથી નિયોન તરફ જાઓ ત્યાં સુધી એની ઇલેક્ટ્રોન રચના બદલાય છે. ફરી પાછા તમે સોડિયમથી આર્ગોન તરફ જશો તો એ ઉપરના જે તત્વો છે એના જેવી જ ઇલેક્ટ્રોન રચના ધારણ કરવાનો ત્યાં પ્રયત્ન કરે છે. તો આપણી પાસે એ પોઈન્ટ અહીંયા પહેલો સમજાવે છે કે તત્વોમાં રહેલી કક્ષકમાં ઇલેક્ટ્રોનનું વિન્યાસ સતતપણે અમુક અંતરાલે પુનરાવર્તન પામે છે. આ એક પહેલા નંબરનો પોઈન્ટ છે. અને બીજા નંબરમાં આપણી પાસે જ્યારે તત્વો સમૂહમાં લેવામાં આવે છે ત્યારે એની અંદર જે પણ તત્વો આપણે બતાવીએ છીએ એમાં એક ચોક્કસ આંકડાનો આપણે યુઝ કરતા હતા 2, 8, 8, 18, 18, 32. એ અંક મુજબ તત્વોના ગુણધર્મ પુનરાવર્તિત થાય છે અને એના કારણે એ અંકોને, એ ક્રમાંકોને અહીંયા જાદુઈ ક્રમાંકો, મેજિક નંબર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો તત્વોમાં 2, 8, 8, 18, 18 અને 32 મુજબ તત્વોના ગુણધર્મોમાં પુનરાવર્તન
થાય છે। તેથી આ ક્રમાંકોને જાદુઈ ક્રમાંક એટલે કે મેજિકલ નંબર તરીકે ઓળખવામાં આવે છે। જાદુઈ ક્રમાંક તરીકે ઓળખવામાં આવતું હોય છે। હવે આપણી પાસે જે પણ ગુણધર્મો છે, તત્વોના જે ગુણધર્મો છે, તત્વોના ભૌતિક ગુણધર્મો પણ છે, રાસાયણિક ગુણધર્મો પણ છે। આપણે સૌથી પહેલાં તત્વોના ભૌતિક ગુણધર્મો વિશે અહીંયા સમજો। હવે ભૌતિક ગુણધર્મો તો ઘણા બધા છે, આપણે દરેક ગુણધર્મમાં જવાની જરૂર નથી। મેઇન જે ગુણધર્મો છે આપણે એને સમજવાના છે। તો કયા કયા મેઇન ગુણધર્મો આવશે? તો એમાં આની અંદર આપણે સૌથી પહેલાં એની ત્રિજ્યા વિશે સમજવાનું છે। અલગ અલગ પ્રકારની ત્રિજ્યા પછી એની આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, વિદ્યુત ઋણતા, આ મેઇન 4 પોઈન્ટ આપેલા છે। અને એ પોઈન્ટના આધારે તમારે તત્વોના ગુણધર્મોના આવર્તી વર્ગીકરણના આધારે કોઈ પણ તત્વ આપેલું હોય, એસ બ્લોક, પી બ્લોક, એફ ડી બ્લોક યા એફ બ્લોક એલિમેન્ટના તત્વો આપે તો એના ગુણધર્મો ચેન્જીસ કઈ રીતે આવે છે એ તમે આના પરથી સમજાવી શકો છો। તો આપણે સૌથી પહેલાં અહીંયા આજે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ પરમાણ્વીય ત્રિજ્યા ઉપરનો પોઈન્ટ છે। ચલો તો જોઈએ પરમાણ્વીય ત્રિજ્યામાં કઈ રીતે આવી શકે છે। પહેલો પોઈન્ટ છે પરમાણ્વીય ત્રિજ્યા, જેને એટોમિક રેડિયસ તરીકે ઓળખવામાં આવે છે। એટોમિક રેડિયસ, જેને સામાન્ય રીતે હું AR તરીકે અહીંયા દર્શાવવાનો પ્રયત્ન કરીશ, બરોબર। હવે સૌથી પહેલાં આપણી પાસે પરમાણ્વીય ત્રિજ્યા કોને કહી શકાય? તો પરમાણ્વીય ત્રિજ્યા શું છે? સૌથી પહેલાં તો આપણી પાસે કોઈ એક પરમાણુ છે, એ પરમાણુના કેન્દ્રની આજુબાજુએ કક્ષાઓ, એ કક્ષાઓમાં બાહ્ય કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન, જેમાં પરમાણુના કેન્દ્રથી બાહ્ય કક્ષામાં રહેલો જે ઇલેક્ટ્રોન છે એનું કેન્દ્રથી જે અંતર છે એ અંતરને આપણે એની પરમાણ્વીય ત્રિજ્યા તરીકે ઓળખી શકીએ છીએ। પણ આને પરમાણ્વીય ત્રિજ્યા તરીકે ચોક્કસ માપી શકાતી નથી। એના પાછળનું એક કારણ છે કે સૌથી પહેલું તો જે કારણ છે કે જે પરમાણુ છે, પરમાણુને તમે અલગ ક્યારેય કરી શકતા નથી। મતલબ પરમાણુને, એકલ પરમાણુને અલગ કરવો ઘણો મુશ્કેલ છે। સાથે સાથે પરમાણુની આજુબાજુ જે ઇલેક્ટ્રોન ગતિ કરે છે, તો આપણે લાસ્ટ ચેપ્ટરની અંદર જ ભણી ગયા કે ઇલેક્ટ્રોન એક વેવ નેચર દર્શાવે છે, અને વેવ નેચર દર્શાવતો હોવાથી ઇલેક્ટ્રોન અહીંયા તરંગ સ્વરૂપે ગતિ કરે છે। અને તરંગ સ્વરૂપે જ્યારે ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય તો કેન્દ્રથી એનું અંતર બદલાતું જાય છે। ઘડીકમાં અહીંયા અંતર આવશે તો વધશે, અહીંયા આવશે તો અંતર ઘટશે, અહીંયા આવશે વધશે, અહીંયા આવશે ઘટશે। તો એ પ્રમાણે તમે જોઈ શકો છો કે પરમાણુના કેન્દ્રની આજુબાજુ વર્તુળાકાર માર્ગે જે ઇલેક્ટ્રોન ગતિ કરે છે એ વેવ નેચર દર્શાવતો હોવાના કારણે, તરંગ પ્રકૃતિ દર્શાવતો હોવાના કારણે એનું ચોક્કસ પરમાણુના કેન્દ્રથી અંતર માપવું ઘણું અઘરું પડે છે, મુશ્કેલ છે, અને ચોક્કસ મૂલ્ય ત્યાં માપી શકાતું નથી। અને એટલા માટે પરમાણ્વીય ત્રિજ્યાને આપણે પરમાણુના કેન્દ્રથી ઇલેક્ટ્રોનના અંતર તરીકે ક્યાંય કોઈ જગ્યાએ ગણતરીમાં લેતા નથી। તો પરમાણ્વીય ત્રિજ્યા કોને કહી શકાય? તો કોઈ પણ એવો અણુ લઈ લો કે જે અણુમાં 2 પરમાણુ ગોઠવાયેલા અને 2 સમાન પરમાણુ હોય, જુદા જુદા પણ હોઈ શકે, તો એવા 2 પરમાણુઓના કેન્દ્રથી બંને વચ્ચેનું જે અંતર છે એ અંતરનો અડધો ભાગ જ્યારે લેવામાં આવે ત્યારે એ શું થાય છે? તેની પરમાણ્વીય ત્રિજ્યા કહેવામાં આવે છે। તો આપણી પાસે પરમાણ્વીય ત્રિજ્યાની વ્યાખ્યા અહીંયાથી લઈએ સૌથી પહેલાં કે પરમાણ્વીય ત્રિજ્યા કોને કહી શકીએ? તો સમ પરમાણુઓ ધરાવતો અણુ, અથવા 2 સમપરમાણુ શબ્દ અહીંયા વાપરું છું અત્યારે, 2 સમપરમાણુઓ ધરાવતા અણુમાં તે 2
પરમાણુઓના અથવા તે બે પરમાણુઓના કેન્દ્રથી અંતરના અડધા ભાગને તેની પરમાણ્વીય ત્રિજ્યા એટોમિક રેડિયસ કહે છે. મતલબ અહીંયા કહેવા એવું માગે છે કે બે પરમાણુ તમે લઈ લો, આ રીતના માનો કે બે પરમાણુ ગોઠવાયેલા છે અને એ બે પરમાણુઓના જે કેન્દ્ર છે એ બંને પરમાણુઓના જે કેન્દ્રથી અંતર છે એ બે પરમાણુના કેન્દ્રથી જે અંતર જોવા મળ્યું છે એ અંતર આપણને જે અહીંયા મળે છે, દાખલા તરીકે ડિસ્ટન્સ ડી, એનો અડધો ભાગ લેવામાં આવે તો એ શું બતાવે છે? જે તે પરમાણુની પરમાણ્વીય ત્રિજ્યા દર્શાવે છે. આ એની ડેફિનેશન છે. સાથે સાથે બીજું પણ એક વસ્તુ છે કે બે પરમાણુના કેન્દ્ર વચ્ચેનું જે અંતર છે આ એ અંતરને તેની બંધ લંબાઈ તરીકે પણ ઓળખવામાં આવે છે અને એ બંધ લંબાઈ કેટલી હશે એનો આધાર કયા પ્રકારનો બંધ બનાવે છે, કયો રાસાયણિક બંધ બને છે, તેમજ તે બે પરમાણુઓના કેન્દ્ર વચ્ચેના આંતર કેન્દ્રીય અંતરને તેની બંધ લંબાઈ કહે છે, બોન્ડ લેન્થ જેને કહીએ છીએ આપણે. તો મતલબ આ જે બતાવી છે આપણને શું બતાવે છે? એની બંધ લંબાઈનું મૂલ્ય દર્શાવે. તો ડી અહીંયા એક પ્રકાર એની બંધ લંબાઈ છે એવું કહી શકીએ છીએ, જેનો આધાર જે તે બંધના પ્રકાર ઉપર છે. મતલબ આ વસ્તુ આ સમજવા જેવી છે કે આપણે કીધું કે એકલ પરમાણુ માટેની પરમાણુય ત્રિજ્યા સરળતાથી નક્કી કરી શકાતી નથી અને જે પરમાણુય ત્રિજ્યા નક્કી થાય છે એક્સરે અને સકિરણ વર્ણપટ સ્પેક્ટ્રોસ્કોપી દ્વારા જ નક્કી થતી હોય છે. તો અહીંયા આપણને એવું સમજાવે છે કે જે બે પરમાણુઓ જોડાયેલા છે બે પરમાણુના કેન્દ્ર વચ્ચેનું જે કુલ અંતર છે અંતરના અડધા ભાગને તેની પરમાણુય ત્રિજ્યા કહેવાય અને એ જે અંતર છે એને જ આપણે બંધ લંબાઈ પણ કહીએ છીએ. તો જે બંધ લંબાઈ છે બંધ કયા પ્રકારનો હશે એના ઉપર આધારિત રાખે છે. તો અહીંયા બંધ અલગ અલગ પ્રકારના હોઈ શકે છે. એ અલગ અલગ પ્રકારના બંધના કારણે અહીંયા જે રેડિયસ મળશે એ પણ અલગ અલગ પ્રકારની જ કહી શકાય. તો એ પ્રમાણે પરમાણ્વીય ત્રિજ્યાના પ્રકાર મળશે આપણને. તો રાસાયણિક બંધનના આધારે પરમાણ્વીય ત્રિજ્યા 4 પ્રકારમાં દર્શાવેલી છે. હવે આનો પોઈન્ટ સમજવાનો પ્રયત્ન કરીએ. રાસાયણિક બંધનને આધારે મતલબ કયા પ્રકારનો રાસાયણિક બંધ બને? રાસાયણિક બંધનને આધારે પરમાણ્વીય ત્રિજ્યા નીચે મુજબ 4 પ્રકારની જોવા મળે છે. તો પરમાણ્વીય ત્રિજ્યા કયા પ્રકારનો બંધ બને છે એના ઉપર આધાર રાખે છે. પણ ટોપિક ઉપર જે એના પહેલાં તમને સહેજ અહીંયા રોકવાનું માગું છું કે તમે જુઓ કે મોટાભાગે જ્યારે વિડીયો લાઈવ પ્રીમિયરમાં અપલોડ કરીએ છીએ અમે, તમે પણ ખુદ શાંતિથી જુઓ છો, તમે જોઈ પણ શકો છો કે કઈ પરિસ્થિતિની અંદર કોઈ પણ ટીચર અથવા કોઈ પણ વ્યક્તિ પોતે વિડીયો બનાવતા હોય છે. એની પાસે ઇન્સ્ટ્રુમેન્ટ અવેલેબલ ના હોય તો ગમે ત્યાંથી સોલ્જર કરીને ઇન્સ્ટ્રુમેન્ટ વસાવતા હોય છે. સાથે સાથે એટમોસ્ફિયર એવું વ્યવસ્થિત ના મળતું હોય તો ગમે તે જગ્યાને સેટ કરે છે. બરાબર, અત્યારે જે અહીંયા રેકોર્ડિંગ્સ થાય છે રેકોર્ડિંગ્સની અંદર તમે જુઓ ઘરની અંદર કોઈ હવાની અવરજવર નથી, પંખા બધા બંધ છે, ખાલી ઓનલી લાઇટ ને મોબાઈલ જ ચાલુ છે. હવે આવી ગરમીની પરિસ્થિતિમાં અથવા ગમે તેવી વિષમ પરિસ્થિતિમાં અમે 1-8 કલાક જેટલો પણ જ્યારે વિડીયો રેકોર્ડ કરીએ છીએ અને અમુક એવા સબસ્ક્રાઈબર છે અથવા અમુક જે વ્યક્તિઓ છે જેને લેક્ચરમાં કશું સમજ ના પડે, કશું ખબર નથી પડતી, તો એ શું કરે છે? સીધી કોમેન્ટ ખોટી રીતની આપે છે, ડિસલાઇક કરે છે. હવે એની સીધી ઇફેક્ટ ક્યાં થાય છે? ચેનલ ઉપર થાય છે. વસ્તુ સમજજો કે આટલી મહેનત કરીને અમે અમારી ચેનલને ગ્રો કરવાનો પ્રયત્ન કરતા હોઈએ ને તમે જ્યારે ખોટી કોમેન્ટ્સ અને ખોટી રીતે ડિસલાઇક આપો છો તો એના કારણે શું થાય છે? ચેનલનું રેટિંગ બગડે છે. ચેનલનું રેટિંગ બગડે એટલે મોનિટાઇઝ થવામાં ઘણો સમય જાય. અમારી મહેનત ત્યાં પછી જે જોઈએ એ પ્રમાણેનું અમને
વળતર ના મળી શકે. એના કરતાં બેટર છે કે તમને જો કોઈ પ્રોબ્લેમ લાગે ટોપિકની અંદર તો તમે કોમેન્ટમાં એ પ્રોબ્લેમમાં ક્યાં તમને ગૂંચવામણ થાય છે, ક્યાં તમે અટકો છો, શું તમને નથી સમજ પડતી, એના પર કોમેન્ટ્સ આપો. અમે એનો રિપ્લાય આપવાનો પ્રયત્ન કરશું. બરાબર છે. પણ ખોટી રીતે તમે ચેનલ ડિસલાઇક કરો છો એ વસ્તુ ખોટી, એ તમારી એક માનવતા ના કહેવાય. બાકી તમે જુઓ કે બિચારા કેટલી મહેનત કરીને લોકો વિડીયો બનાવે છે અને તમે પૂરું જોતાય નથી, સમજતા નથી, ખબર નથી પડતી ને એમના ઊંધું ઘાલીને ડિસલાઇક કરો. આ વસ્તુ યોગ્ય નથી. બરાબર. ચલો જવા દો, ટુ ધી પોઈન્ટ. તો આપણી પાસે જે પ્રશ્ન આપેલો છે, રાસાયણિક બંધનના આધારે પરમાણ્વીય ત્રિજ્યા નીચે મુજબ 4 પ્રકારમાં વર્ગીકૃત થાય છે. 4 પ્રકાર એટલે કઈ રીતે? તો એમાં સૌથી પહેલો જે પ્રકાર આવશે એની અંદર અલગ અલગ પ્રકારની પરમાણ્વીય ત્રિજ્યા છે, જેમાં એક સંયોજક ત્રિજ્યા છે. નંબર 2 આયોનિક ત્રિજ્યા. નંબર 3 ધાત્વિક ત્રિજ્યા. અને નંબર 4 વાન્ડર વાલ્સ ત્રિજ્યા તરીકે નામ આપેલું છે. તો આ જે પણ ત્રિજ્યાને આપી છે આપણને, એ બધી જ ત્રિજ્યાને શેના તરીકે દર્શાવવામાં આવે છે? પરમાણ્વીય ત્રિજ્યા તરીકે જ અત્યારે હવે ઓળખવામાં આવે છે. તો આપણે 1 બાય 1 ચારે ચારને સમજવાનો પ્રયત્ન કરીએ. ચારે ચારના ગુણધર્મો કઈ રીતે આપણે સમજાઈ શકીએ, ક્યારે સહસંયોજક ત્રિજ્યા કહેવાય, ક્યારે આયનિક ત્રિજ્યા કહેવાય, ક્યારે વાન્ડર વાલ્સ ત્રિજ્યા કહેવાય, ક્યારે ધાત્વિક ત્રિજ્યા કહેવાય. એમની વચ્ચે રિલેશન જ્યારે શોધીએ તો કોનું મૂલ્ય વધારે હોય છે, આ બધી વસ્તુ ટોપિકની અંદર સમજવી જરૂરી છે. એના માટે તમે ચેપ્ટર નંબર 2ની અંદર આપણે એક પોઈન્ટ ભણ્યા હતા, છેલ્લું થિયરીની અંદર લેક્ચર હતું, જેમાં ઝેડ ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ સ્ક્રીનિંગ ઇફેક્ટ વિશે પણ તમે ભણ્યા હતા. બરાબર. જે લોકોએ ભણ્યા ના હોય એ ચેપ્ટર, જે સેકન્ડ નંબરનું ચેપ્ટર છે, એની લગભગ એક્ઝેક્ટ તો વિડીયો નંબર મને યાદ નથી, પણ થિયરીનું છેલ્લું લેક્ચર જે હતું એમાં આના વિશે બધી મેં છણાવટ કરેલી છે. એને તમે શાંતિથી સમજો ને પછી આના ટોપિકને સમજવાનો પ્રયત્ન કરજો, એટલે એકદમ ઇઝીલી ખ્યાલ આવી શકશે. પણ અહીંયા બને ત્યાં સુધી આપણો પ્રયત્ન એવો હોય છે કે જે ટોપિકને સમજાય છે એને ડીપમાં લઈ જઈને સમજાવવાનો પ્રયત્ન કરતા. ચલો, તો સૌથી પહેલાં આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ સહસંયોજક ત્રિજ્યા કોને કહી શકાય. તો મતલબ અહીંયા જે બંધ બને છે અલગ અલગ પ્રકારના બંધ છે, જેમાં સૌથી પહેલાં તમે જુઓ રાસાયણિક બંધન. તો રાસાયણિક બંધ કયો છે? અહીંયા સહસંયોજક બંધ. સહસંયોજક બંધ ક્યારે બને? કે જ્યારે 2 પરમાણુઓ પોતાની અષ્ટક રચના પૂર્ણ કરવા માટે ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી કરે. સહિયારી ભાગીદારી કોની થાય? પરમાણ્વીય કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોનની, સંયોજકતા કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની. તો જ્યારે ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી થાય ત્યારે એના દ્વારા સહસંયોજક બંધ રચાતો હોય. આયનિક બંધ ક્યારે બને? કે જ્યારે ધન આયન અને ઋણ આયન પ્રકારના આયનો કે જેમાંથી એક ઇલેક્ટ્રોન આપીને અને બીજો ઇલેક્ટ્રોન મેળવીને એકબીજાના અષ્ટક પૂર્ણ કરીને બંધ બનાવતો હોય ત્યારે એને આપણે આયનિક બંધ કહીએ છીએ. ધાત્વિક બંધ. તો ધાત્વિક બંધ તમારે કેમિકલ બોન્ડિંગનું ચેપ્ટર આગળ આવશે, એની અંદર સમજાવીશું કે ધાત્વિક બંધની અંદર પરમાણ્વીય કર્નેલ અને ઇલેક્ટ્રોન વચ્ચે એક પ્રકારે મજબૂત બંધ બનતો હોય છે, જેને આપણે મેટાલિક બોન્ડ કહીએ છીએ. અને અહીંયા આપેલો છે વાન્ડર વાલ્સ બંધ. વાન્ડર વાલ્સ બંધ એટલે એક એવા પ્રકારનો છે જે સાર્વત્રિક બધે જ જોવા મળે. કોઈ પણ પ્રકારનો પદાર્થ તમે લઈ લો, દરેક દ્રવ્યની અંદર આપણને વાન્ડર વાલ્સ બંધ જોવા મળતો હોય. ચલો, તો સૌથી પહેલાં આપણો જે પોઈન્ટ છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા નંબર 1, અથવા આને આપણે સહસંયોજક ત્રિજ્યા પોઈન્ટ નંબર 1 છે, સમજીએ. ચલો, શું કહેવા માંગે છે? સહસંયોજક ત્રિજ્યા, જેને આપણે કોવેલેન્ટ રેડિયસ તરીકે નામ આપીએ છીએ. કોવેલેન્ટ રેડિયસ, સહસંયોજક ત્રિજ્યા કોને કહી શકાય? તો સૌથી પહેલાં સહસંયોજક ત્રિજ્યા કોને લાગુ પડે? જે સહસંયોજક બંધ બનાવતા હોય. સહસંયોજક બંધ કોણ બનાવતો હોય? તો અધાતુઓ માટે સહસંયોજક ત્રિજ્યા લાગુ પડે. તો સહસંયોજક બંધ અહીંયા કોણ બનાવે છે? અધાતુઓ બનાવતી હોય છે. તો અધાતુઓની અંદર આ વસ્તુ આપણને સરળતાથી જોવા મળે. હવે એમાં કઈ રીતે જોવા મળે? તો જ્યારે ધાતુ તત્વની પરમાણ્વીય કક્ષકો અથવા તો જ્યારે તત્વની પરમાણ્વીય કક્ષકો એકબીજા સાથે સંમિશ્રિત થઈ ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી દ્વારા જે બંધ બનાવે તેને સહસંયોજક બંધ કહે છે.
હવે આ વ્યાખ્યા ખાલી જસ્ટ તમારી માહિતી માટે મેં અહીંયા લખી છે. હવે એને સમજવાનો પ્રયત્ન કરીએ. જુઓ, દાખલા તરીકે આપણી પાસે કોઈક પરમાણુઓ આપેલા છે. હવે પરમાણુઓમાં ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી થતી હોય તો આ રીતે હોઈ શકે. એમાંથી એક પરમાણુય કક્ષકનો ઇલેક્ટ્રોન બીજા પરમાણુની પરમાણુય કક્ષકનો ઇલેક્ટ્રોન, અને એ બંને પરમાણુઓનું જે કેન્દ્ર છે એ બંને પરમાણુઓના કેન્દ્ર વચ્ચેનું જે કુલ અંતર છે, બે પરમાણુઓના કેન્દ્ર વચ્ચેનું જે કુલ અંતર છે, બરાબર, જેને આપણે અહીંયા દર્શાવીએ છીએ. માની લો કે આ પરમાણુ એ છે, આ પરમાણુ અથવા આ પણ પરમાણુ એ જ છે. બંને સમાન પરમાણુ આપ્યા છે અને બંને સમાન પરમાણુઓના કેન્દ્ર વચ્ચેનું જે આ અંતર ડિસ્ટન્સ બતાવ્યું છે, જેને આપણે DAA તરીકે હું દર્શાવી શકું. તો અહીંયા આપણી પાસે જે DAA ડાયામીટર બંને વચ્ચેનું જે અંતર છે એનો અડધો જ્યારે લેવામાં આવે છે ત્યારે એ શું બતાવે છે? એની સહસંયોજક ત્રિજ્યા બતાવે છે. તો મતલબ આર કો વેલેન્ટની વેલ્યુ તમને દર્શાવે છે. તો મતલબ સહસંયોજક ત્રિજ્યાની વ્યાખ્યા શું આપી શકાય? તો સમ અથવા વિષમ કોઈ પણ પરમાણુ હોઈ શકે. સહસંયોજક બંધથી જોડાયેલા બે પરમાણુઓના પરમાણુય કેન્દ્ર વચ્ચેના અંતરના અડધા ભાગને તેની સહસંયોજક ત્રિજ્યા કહે છે. ચલો, વ્યાખ્યાને પણ આપણે અહીંયા એલાબોરેટ કરવા લખવા માટે પ્રયત્ન કરીએ. શું સમજાવે છે સમજીએ પણ. ચલો, તો વ્યાખ્યા અહીંયા લઈએ પહેલાં એની. સહસંયોજક ત્રિજ્યા કોને કહી શકાય? સહસંયોજક બંધથી જોડાયેલા બે પરમાણુઓના કેન્દ્ર વચ્ચેના કુલ અંતરના અડધા ભાગને તેની સહસંયોજક ત્રિજ્યા કહે છે. અને સાથે સાથે સહસંયોજક ત્રિજ્યા તમે કોના માટે વાપરી શકો? જે સિંગલ બોન્ડથી જોડાયેલા હોય એના માટે જ. અને એટલા માટે જ આને સિંગલ બોન્ડેડ કોવેલેન્ટ રેડિયસ મતલબ કે SBCR તરીકે દર્શાવવામાં આવે છે. તો આપણી પાસે જે સહસંયોજક ત્રિજ્યા છે એને સિંગલ બોન્ડેડ કોવેલેન્સ રેડિયસ તરીકે ઓળખવામાં આવે છે. મતલબ ધ્યાન એ રાખવાનું કે સહસંયોજક ત્રિજ્યા ક્યારે લાગુ પડી શકાય? કે જ્યારે સિંગલ બોન્ડથી જોડાયેલા પરમાણુઓ હોય ત્યારે જ. હવે આ જે આપણને આપેલું છે એ બધાની માહિતી ક્યાંથી શોધવામાં આવે? સ્પેક્ટ્રોસ્કોપી દ્વારા, સહકિરણ દ્વારા શોધવામાં આવતી હોય. હવે આની અંદર આપણી પાસે જે પરમાણુ છે, પરમાણુ અલગ અલગ પ્રકારના હોઈ શકે છે. સમાન પરમાણુ પણ હોઈ શકે, અસમાન પરમાણુ પણ હોઈ શકે છે. તો અહીંયા મેં શું કર્યું છે? બંને સમાન પરમાણુ, બંને સમાન પરમાણુ વચ્ચેનું અંતર મેં લીધું છે. બંને સમાન પરમાણુઓના કેન્દ્રથી અંતર, એમાં એક આ પરમાણુ જેની ત્રિજ્યા RA કહેવાય, આની પણ ત્રિજ્યા RA કહેવાય. તો મતલબ અહીંયા બંને વચ્ચેનું અંતર DAA તરીકે જો હું બતાવું તો RA પ્લસ RA, ધેરફોર DAA ઇઝ ઇક્વલ ટુ 2RA દર્શાવે છે. તો ધેરફોર DAA બાય 2 ઇઝ ઇક્વલ ટુ શું બતાવે છે? જે તે પરમાણુની પરમાણુય ત્રિજ્યાનું મૂલ્ય દર્શાવે છે. હવે એ જ વસ્તુ અહીંયા આપણે સમજાવી શકીએ કે જો સમકેન્દ્રીય પરમાણુ આપેલા હોય, દાખલા તરીકે ક્લોરીન Cl2ની પરમાણુય ત્રિજ્યા, Cl2માં ક્લોરીનની પરમાણુય ત્રિજ્યા શોધવી છે. દાખલા તરીકે Cl2ની બંધ લંબાઈ, તો Cl2ની બંધ લંબાઈ 1.98 એંગસ્ટ્રોમ છે. તો બે ક્લોરીન પરમાણુ ગોઠવાયેલા, તો બંને ક્લોરીન પરમાણુ એક એક ઇલેક્ટ્રોનની સહિયારી ભાગી દ્વારા સહસંયોજક બંધ બનાવે છે. અને બંનેના પરમાણુય કેન્દ્ર વચ્ચેનું અંતર જે છે એ બંનેના પરમાણુય કેન્દ્ર વચ્ચેનું આ જે અંતર છે જેની વેલ્યુ કેટલી આપી છે તમને? 1.98. મતલબ કે અહીંયા જે મૂલ્ય દર્શાવેલું છે
એ મૂલ્ય શું દર્શાવે છે? DCl મતલબ ક્લોરીન પરમાણુ વચ્ચેનું અંતર છે, જેની વેલ્યુ 1.98 એંગસ્ટ્રોમ છે. અને એનું જો અડધું કરી દેવામાં તો એ જ શું બતાવશે? ક્લોરીનની પરમાણુય ત્રિજ્યા, કે જેનું મૂલ્ય 0.99 એંગસ્ટ્રોમ જેટલું આપણને જોવા મળતું હોય છે. હવે જે પરમાણુ આપેલા છે, પરમાણુ અહીંયા કીધું કે સમપરમાણુ હશે તો સમપરમાણુ ધરાવતા સમકેન્દ્રીય પરમાણુ દ્વારા બનેલા અણુમાં તો તમે સીધો જવાબ આના ઉપરથી શોધી શકો છો. પણ સાથે સાથે જે સહસંયોજક ત્રિજ્યા છે, સહસંયોજક ત્રિજ્યા ઉપર ઇલેક્ટ્રોનેગેટિવિટી વિદ્યુત ઋણતા પણ અસર કરતી હોય. તો પાછો પ્રશ્ન બીજો આવ્યો, વિદ્યુત ઋણતા એટલે શું? વિદ્યુત ઋણતા આગળ ભણવાની છે કે કોઈ પણ બે પરમાણુ જ્યારે એકબીજા સાથે જોડાયેલા હોય, એ બંધમાં રહેલા જે બે ઇલેક્ટ્રોન હોય, એ બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચવાની જેની ક્ષમતા છે, એ એની ક્ષમતાને શું કહેવાય? વિદ્યુત ઋણતા કહેવામાં આવે છે. તો વિદ્યુત ઋણતાના આધારે આપણે અહીંયા પોઈન્ટ આનો સમજાવી શકીએ છીએ. તો માની લો કે સમાન વિદ્યુત ઋણી પરમાણુ જોડાયેલા હોય. સમાન વિદ્યુત ઋણી પરમાણુ જોડાયેલા હોય. એકચ્યુઅલી આ જે છે સમપરમાણુ માટે છે, સમપરમાણવીય અણુનો પોઈન્ટ છે, જેમાં અહીંયા આપણે બતાવ્યું સમપરમાણવીય અણુની પરમાણુ ત્રિજ્યા તમે સહસંયોજક ત્રિજ્યા તરીકે રીતે શોધી શકો. હવે આ જે આપણી પાસે પોઈન્ટ છે એ કેવો પોઈન્ટ કહી શકાય? તો વિષમ કેન્દ્રીય અણુ માટે છે. મતલબ અલગ અલગ પરમાણુ આપેલા છે, મતલબ વિષમ પરમાણુ આપેલા છે, એના દ્વારા બનેલો અણુ અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ. દાખલા તરીકે આપણી પાસે એક અણુ આપેલો છે, એમાં એક A છે અને બીજો એક B છે, અને માની લો કે વિદ્યુત ઋણતા ઇલેક્ટ્રોનેગેટિવિટી A બરાબર B, મતલબ A અને B બંનેની ઇલેક્ટ્રોનેગેટિવિટી કેવી છે? સરખી. તો બંને ઇલેક્ટ્રોન કોઈ તરફ ખેંચાશે નહીં, તો બંને તરફ જ આકર્ષાયેલા જોવા મળશે. હવે આ અહીંયાથી જો અંતરને શોધવાનો પ્રયત્ન કરીએ, બરોબર છે, અંતરને જો અહીંયાથી શોધવાનો પ્રયત્ન, આકૃતિને થોડીક મોટી કરી દો એટલે તમને થોડોક વ્યવસ્થિત ખ્યાલ આવે. તો જુઓ, આપણી પાસે બે પરમાણુ દર્શાવેલા છે, એમાંનું એક આ પરમાણુ A છે, આ પરમાણુ B જે સહસંયોજક બંધથી જોડાયેલો છે. પરમાણુનું કેન્દ્ર અને એ બંને પરમાણુના કેન્દ્ર વચ્ચેનું અંતર, જેમાંથી આ બંને વચ્ચેનું અંતરમાં આની જે ત્રિજ્યા ગણાય RA અને આની જે ત્રિજ્યા ગણાય RB તરીકે ગણાય. પણ જ્યારે વિદ્યુત ઋણતા સમાન હોય, બરોબર, સમાન વિદ્યુત ઋણી પરમાણુ જ્યારે જોડાયેલા હોય ત્યારે આ જે અહીંયાથી ડિસ્ટન્સ બતાવશે એ DAB તરીકે જેને આપણે દર્શાવીશું, અને DABના જ્યારે અડધો ભાગ લેશો ત્યારે એ જ એની સહસંયોજક ત્રિજ્યા દર્શાવે છે, એવું આપણે કહી શકીએ. કે જેના ઉપરથી એનું મૂલ્ય DAB બરાબર RA પ્લસ RB દ્વારા તમે શોધી શકો. તો DAB તમે આ બંનેની પરમાણુ ત્રિજ્યાનો સરવાળો કરીને શોધી નાખો અને એના અડધાનું મૂલ્ય શોધી નાખો એટલે શું મળી જશે? A અથવા B બંનેમાંથી કોઈ પણની સહસંયોજક ત્રિજ્યા. પણ ધારી લો કે જે પરમાણુ જોડાયેલા છે એ પરમાણુ જુદી જુદી વિદ્યુત ઋણતા ધરાવતા હોય. જો જુદી જુદી વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુઓ જોડાયેલા હોય તો એમાં ઘટના શું જોવા મળશે? આ એક પરમાણુ, પછી આ બીજો એક પરમાણુ છે, બરોબર. હવે એની અંદર તમે ધ્યાનથી જોજો, આ જે ઇલેક્ટ્રોનેગેટિવિટી દ્વારા જે બંધ બનેલો છે એ બંધમાં આના તરફ મૂલ્ય વધારે છે, બરોબર. આ પરમાણુનું કેન્દ્ર અહીંયા છે, આ પરમાણુનું કેન્દ્ર અહીંયા છે, તો આની તરફ અહીંયા આ બંધના ઇલેક્ટ્રોન વધારે ખેંચાયેલા જોવા મળે. તો ઇલેક્ટ્રોન ક્લાઉડ એના ઉપર વધારે આચ્છાદિત રહે. મતલબ પરમાણુ A અને પરમાણુ B છે, જેમાં પરમાણુ Aની વિદ્યુત ઋણતા પરમાણુ B કરતાં કેવી બતાવી છે? વધારે. અને જ્યારે વિદ્યુત ઋણતા જુદી જુદી હોય અને એમાંથી જ્યારે એની સહસંયોજક ત્રિજ્યા શોધવી હોય, મતલબ DAB જો શોધવો હોય તો સહસંયોજક ત્રિજ્યા DABના અડધા મૂલ્ય ઉપરથી તમે શોધી શકો છો. તો એ કઈ રીતે શોધી શકાય? તો એના માટે સૂત્ર છે DAB ઇઝ ઇક્વલ ટુ RA પ્લસ RB
માઇનસ 0.9 ચાય એ માઇનસ ચાય બી સૂત્ર દ્વારા શોધવામાં આવતું હોય છે. તો આપણી પાસે એક આ સૂત્ર અહીંયાથી આવે છે. જુઓ, હવે તમે જોઈ શકો છો એક સૂત્ર આપણી પાસે મેઇન સૂત્ર આ છે કે જ્યારે બે સમાન પરમાણુઓ જોડાયેલા હોય ત્યારે, જેના પરથી આપણે આ ઉદાહરણ લીધું. હવે જે પરમાણુ જોડાયેલા છે એમાં અલગ અલગ પરમાણુ આપેલા હોય ને એમાં વિદ્યુત ઋણતા અલગ અલગ, જેમાં આ બે પરમાણુ આપે અલગ અલગ છે. તો દાખલા તરીકે CH4માં તમે આવું જોઈ શકો છો. અને આવું સહસંયોજક બંધથી જોડાયેલા હોય જેની વિદ્યુત ઋણતા સમાન જો હોય, કાર્બન અને હાઇડ્રોજન બંનેની વિદ્યુત ઋણતા લગભગ સમાન છે. કાર્બનની 2.5 છે, હાઇડ્રોજન 2.1, લગભગ એપ્રોક્સિમેટ સરખી કહી શકે, બહુ જ નિયરિક ડિફરન્ટ છે એમાં. તો સમાન વિદ્યુતઋણી પરમાણુ હોય ત્યારે DABની વેલ્યુ બંનેના પરમાણુ કેન્દ્ર વચ્ચેના અંતરના કુલ સરવાળા જેટલું થાય અને એનું અડધું મૂલ્યની સહસંયોજક ત્રિજ્યા. પણ જ્યારે બે જુદા જુદા વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુ જોડાયેલા હોય તો એ બે પરમાણુઓ વચ્ચેનું અંતર શોધવા માટે RA + RB - 0.9 ચાય A - ચાય B દર્શાવાય છે. જેમાં આ જે બે વસ્તુ બતાવી છે આપણને ચાય A અને ચાય B, જે A અને બીની ઇલેક્ટ્રોનેગેટિવિટી દર્શાવે છે, મતલબ એ અને બીની વિદ્યુત ઋણતા દર્શાવે છે. તો કોની વિદ્યુત ઋણતા તમને આપી હોય એ અને બીની, તો એનું મૂલ્ય અહીંયા મૂકી દો. RA અને RBનું મૂલ્ય આપ્યું હોય એ મૂલ્ય અહીંયા મૂકી દો અને એના પરથી જવાબ શોધી નાખો. એટલે બે પરમાણુઓના કેન્દ્ર વચ્ચેનું અંતર કેટલું છે તમે મળી શકે. એ પરમાણુઓના કેન્દ્ર વચ્ચેના અંતરને અડધો ભાગ કરી નાખો એટલે સીધું શું મળી જશે? સહસંયોજક ત્રિજ્યા મળી જશે. તો આ પોઈન્ટ આપણને સમજાયો છે સહસંયોજક ત્રિજ્યા કોને કહી શકાય, સહસંયોજક ત્રિજ્યા કઈ રીતે શોધી શકીએ. ચલો, ત્યાર પછી આપ્યો છે બીજા નંબરમાં આયનિક ત્રિજ્યા. ચલો, તો પોઈન્ટ નંબર 2 છે આયોનિક ત્રિજ્યા, જેને આયોનિક રેડિયસ તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીંયા સમજો આને. દાખલા તરીકે આપણી પાસે કોઈક એલિમેન્ટ છે, કોઈક તત્વ છે. એ તત્વ પોતાની પાસે રહેલો ઇલેક્ટ્રોન ગુમાવે. જો ઇલેક્ટ્રોન ગુમાવે તો એના ઉપર ચાર્જ આવશે પ્લસ, મતલબ કે પોઝિટિવ આયન બનાવે છે. સામે માની લો કે એ તત્વ ઇલેક્ટ્રોન મેળવે છે અને ઇલેક્ટ્રોન મેળવશે તેના ઉપર ચાર્જ આવશે માઇનસ, તો મતલબ નેગેટિવ આયન બનાવતો હોય છે. તો આ પ્રમાણે આપણી પાસે બે અલગ અલગ પ્રકારના આયન જોવા મળે. જેમાં પોઝિટિવ વીજભાર ધરાવતો હોય એને કેટાયન કહેવાય અને નેગેટિવ વીજભાર ધરાવતો હોય એને એનાયન તરીકે ઓળખવામાં આવે છે. તો મતલબ આયનિક ત્રિજ્યા તમને કોના ઉપરથી મળશે? હવે કેટાયનિક ત્રિજ્યા અને એનાયનિક ત્રિજ્યા ઉપરથી. તો આપણે એના પોઈન્ટ ઉપર જઈએ. પહેલામાં એ કેટાયનની ત્રિજ્યા. તો હવે કેટાયનની ત્રિજ્યાની જ્યારે વાત કરીએ તો કેટાયન કઈ રીતે બને છે કે જ્યારે તટસ્થ પરમાણુ, ઉપર ઇક્વેશન આપ્યું એના પરથી જ મળી જશે. આ તટસ્થ પરમાણુ, જ્યારે તટસ્થ પરમાણુ પોતાની પાસે રહેલો ઇલેક્ટ્રોન ગુમાવે, જ્યારે તટસ્થ પરમાણુ પોતાની પાસે રહેલા અથવા પોતાની પાસે રહેલો ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બને ત્યારે તેને કેટાયન કહે છે અને તેની ત્રિજ્યાને કેટાયનિક
ત્રિજ્યા કહે છે। પણ હવે ધ્યાન એ રાખવાનું છે કે પરમાણુ આપણને આપેલું છે, આ પરમાણુનું કેન્દ્ર પરમાણુની બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન છે। હવે ત્યાંથી ઘટના શું મળશે આપણને જોવા, બરોબર। સપોઝ માની લો કે આ રીતનો મેં એક આકૃતિ જસ્ટ બનાવું છું, આ રીતે અહીંયા 1s2 2s2 અને 2p4 કરી દઉં છું। કોઈક આવો પરમાણુ છે, એ પરમાણુ શું કરે છે, પોતાની બાહ્ય કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન ગુમાવશે। ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે એની અંદરથી નેગેટિવ ચાર્જ ઓછો થયો, પણ કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા બદલાશે નહીં। તો ઘટના શું બનશે, કેન્દ્રમાં રહેલો પ્રોટોનનો ધન વીજભાર વધશે, પ્રોટોનનો ધન વીજભાર વધશે તો કેન્દ્રીય ધન વીજભાર વધશે, કેન્દ્રીય ધન વીજભાર વધશે તો મતલબ ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ વધશે, જેના કારણે શું થશે, કેન્દ્રીય ધન વીજભાર વધવાના કારણે બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન ઉપર એનું આકર્ષણ પ્રબળ બનતું જાય। બરાબર, ધ્યાનથી સમજજો। માની લો કે આપણી પાસે જે પરમાણુ આપેલો છે, પરમાણુ આ કોઈક પરમાણુનું કેન્દ્ર છે, એની અંદર 1sમાં 2 ઇલેક્ટ્રોન, 2sના 2 ઇલેક્ટ્રોન અને અહીંયા 2p5 મેં બતાવ્યા છે, 2p5 મતલબ ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા, 5 ને 4 9, મતલબ અહીંયા કોણ છે, ફ્લોરિન। અથવા તો આપણે ધાતુની જરૂર છે, ચલો ધાતુની જરૂર છે તો અહીંયા શું કરી દઈએ છે, 2p6 અને 3s1 કરી દઉં છું। ધન આયન બનાવો છે, ધન આયન હંમેશા કોણ બનાવે, ધાતુ હંમેશા ધન આયન બનાવે। તો આ એક પોઈન્ટ ધ્યાન રાખવાનો છે, ધાતુઓ હંમેશા ઇલેક્ટ્રોન ગુમાવી કેટાયન બનાવે। તો આપણે અહીંયા મેં સોડિયમની ઇલેક્ટ્રોન રચના લખેલી છે, 1s2 2s2 2p6 3s1। તો મતલબ કેન્દ્રની અંદર પ્રોટોનની સંખ્યા કેટલી હશે, ટોટલ 11 પ્રોટોન હશે અને 11 ઇલેક્ટ્રોન છે। હવે આ ઇલેક્ટ્રોન જો અહીંયાથી દૂર થઈ જાય તો જુઓ આખી આ કોષ અહીંયાથી નીકળી જશે। હવે કોષ નીકળી ગઈ તો એના કારણે શું થયું, તમે જુઓ કદમાં ઘટાડો થઈ ગયો, તો આ શું બની ગયો, Na+ આયન બની ગયો। અને જ્યારે Na+ આયન બને છે ત્યારે એ દરમિયાન ઘટના શું બને છે, તો જુઓ સોડિયમ છે, સોડિયમ ઇલેક્ટ્રોન ગુમાવીને Na+ આયન બને। સોડિયમમાં પ્રોટોનની સંખ્યા 11, Na+ આયનમાં પણ પ્રોટોનની સંખ્યા 11, પ્રોટોનની સંખ્યા બદલાય નહીં। ઇલેક્ટ્રોનની સંખ્યાની જો વાત કરીએ તો અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા 11 છે, અહીંયા ઇલેક્ટ્રોન એક ઘટી ગયું એટલે કેટલા થઈ ગયા, 10। તો મતલબ ત્યાં શું થાય છે કે એ દરમિયાન સોડિયમ આયનમાં એનો કેન્દ્રીય ધન વીજભાર વધી જાય છે અને કેન્દ્રીય ધન વીજભારના વધારાના કારણે એ ધન વીજભાર બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચવા માંડશે અને પોતાની તરફ જો ખેંચે તો કક્ષાઓ ધીમે ધીમે શું થાય, સંકોચન થાય। એટલા માટે ધન વીજભારિત જે આયન બન્યો એના કદમાં શું થાય, ઘટાડો થાય, જેના પરથી આપણે કહી શકીએ કે તટસ્થ પરમાણુ કરતાં તેના કેટાયનનું કદ હંમેશા ઓછું હોય અને એના પાછળનું કારણ શું છે, ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ। જેમ ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ વધે છે એમ આયનની સાઇઝમાં શું થવા માંડે છે, ઘટાડો થતો જોવા મળે। તો આ રિલેશન અહીંયા કેટાયન માટે આપણે આપી શકીએ। દાખલા તરીકે જો એક્ઝામ્પલ સમજવું હોય તો એક્ઝામ્પલમાં આપણે કીધું કે સોડિયમ છે એમાંથી બનાવ્યો સોડિયમ પ્લસ આયન, તો કેટાયનનું કદ હંમેશા નાનું હોય। મેગ્નેશિયમ છે, મેગ્નેશિયમમાંથી બનાવશે Mg+2 આયન, તો એનું કદ હંમેશા નાનું છે, કારણ આના કેન્દ્રમાં 12 પ્રોટોન, આના કેન્દ્રમાં 12 પ્રોટોન, પણ આના 12 જે કક્ષાઓ છે એમાં ઇલેક્ટ્રોન 12 હશે અને આમાં ઇલેક્ટ્રોન 10 હશે। તો 10 ઇલેક્ટ્રોન કરતાં 12 પ્રોટોનનો કેન્દ્રીય વીજભાર પ્રબળ બને છે, એટલા માટે ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચવાથી કક્ષાઓનું સંકોચન થાય। એ જ પ્રમાણે માની લો કે Fe+2 Fe+3 છે, તો જેમ ધન વીજભાર વધતો જશે, मतलब धन आयनનો વીજભાર જેમ જેમ વધતો જાય એમ કેન્દ્રીય ધન વીજભાર પણ પ્રબળ બનતો જાય, જેના કારણે કક્ષાઓનું વધુ સંકોચન થાય તો કદ ઘટતું જાય। તો Fe કરતાં Fe+2 નું કદ ઓછું, Fe+2 કરતાં Fe+3 નું કદ ઓછું જોવા મળે। એ જ પ્રમાણે Mn is greater than Mn+2 is greater than Mn+3 is greater than Mn+5 is greater than Mn+6 is greater than Mn+7। આ રીતે તમે જેમ જેમ પરમાણુના કેન્દ્રની આજુબાજુ રહેલા ઇલેક્ટ્રોન સંયોજકતા કક્ષકના ઇલેક્ટ્રોનને ઓછા કરતા જશો એમ ધીમે ધીમે એનું કદ પણ ઘટતું જાય। તો મતલબ જેમ ધન આયનનો વીજભાર વધે એમ તેનું કદ ઘટે, જેમ ધન
આયનનો વીજભાર વધે તેમ કેટાયનનું કદ ઘટે છે. તો એક આ પોઈન્ટ આપણને આના ઉપરથી સમજાવેલો છે. ચલો ત્યાર પછી બીજો પોઈન્ટ આમાં, હવે બીજામાં શું કહે છે કે પરમાણુ ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બનાવે છે. તો મતલબ જ્યારે, તો આપણે જે પોઈન્ટ છે હવે એનાયનની ત્રિજ્યા લેવાની છે. એનાયનની ત્રિજ્યા, તો એની ડેફિનેશન આપી શકીએ કે જ્યારે તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે છે ત્યારે તે ઋણ આયન બને છે, જેને એનાયન કહે છે. અને એનાયનની ત્રિજ્યાને એનાયનીય ત્રિજ્યા કહે છે. અને તેની ત્રિજ્યાને એનાયનીય ત્રિજ્યા કહે છે. જો કેટાયનની ત્રિજ્યા તમને આપેલી હોય તો આર પોઝિટિવ તરીકે આ રીતે લખેલી હોઈ શકે, અને કેટાયનની જગ્યાએ એનાયન હોય તો આર માઇનસ લખેલી હોઈ શકે છે. ચલો હવે આની અંદરથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો આના કરતાં ઉલટું છે. આમાં પરમાણુ કરતાં તેના ઋણ આયનની ત્રિજ્યા, પરમાણુ કરતાં તેના ઋણ આયનની ત્રિજ્યા હંમેશા વધુ હોય છે. હવે એનું કારણ શું છે તો એ પણ સમજવાનો પ્રયત્ન કરજો. દાખલા તરીકે આપણી પાસે અહીંયા આ રીતે મેં દર્શાવેલું છે. એમાં ઓલરેડી માનો કે અહીંયા 2 ઇલેક્ટ્રોન છે ને બહારથી એક ઇલેક્ટ્રોન શું કરે છે, અંદર આવવાનો પ્રયત્ન કરે. તો એ ઇલેક્ટ્રોન મેળવશે તો જ નેગેટિવ આયન બનશે. હવે ઇલેક્ટ્રોન મેળવે દરમિયાન શું થશે, આ ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય. ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય એટલે જે કક્ષા નજીક હોય એ ધીમે ધીમે શું થશે, વિસ્તરણ પામશે. મતલબ ઇલેક્ટ્રોન રિપલ્ઝન થશે. સાથે સાથે તમે જુઓ કે ઝેડ ઇફેક્ટિવના ટોપિકમાં મેં એ પણ કહ્યું હતું કે જ્યારે પરમાણુની અંદર રહેલા કેન્દ્રીય પ્રોટોનની સંખ્યા વધારે હોય તો ઝેડ ઇફેક્ટિવનું મૂલ્ય વધારે હોય. પણ હવે તો અહીંયા શું થયું, બહારથી એક વધારાનો ઇલેક્ટ્રોન એડ થયો તો ઇલેક્ટ્રોનની સંખ્યા વધી ગઈ. ઇલેક્ટ્રોનની સંખ્યા વધી એટલે ઇલેક્ટ્રોન રિપલ્ઝન અપાકર્ષણ વધી ગયું. તો એ ઝેડ ઇફેક્ટિવ કરતાં વધી જાય, અને એટલા માટે ત્યાં પરમાણુના કદમાં સંકોચન થવાની જગ્યાએ ઇલેક્ટ્રોન વચ્ચેના અપાકર્ષણથી એનું વિસ્તરણ થાય છે, અને એટલા માટે આ એનાયનની ત્રિજ્યા વધે છે. તો અહીંયા કહી શકીએ કે ઇલેક્ટ્રોન દાખલ થવાના કારણે ઇલેક્ટ્રોન અપાકર્ષણનું મૂલ્ય તેના કેન્દ્રીય વીજભાર ઝેડ ઇફેક્ટિવ કરતાં વધે છે. તેથી કક્ષાઓનું વિસ્તરણ થાય છે. કક્ષાઓનું વિસ્તરણ થતાં એનાયનની ત્રિજ્યા વધે છે એવું આપણે કહી શકીએ છીએ. મતલબ અહીંયા આપણને એવું કહેવા માંગે છે કે ઝેડ ઇફેક્ટિવનું મૂલ્ય જો વધારે હશે તો કદ ઘટશે. જે અહીંયા દર્શાવ્યું છે આપણી મુજબ ઝેડ ઇફેક્ટિવનું મૂલ્ય જો વધારે હશે તો કદ ઘટશે. તો મતલબ અહીંયા એવું હોવું જોઈએ કે ઝેડ ઇફેક્ટિવનું મૂલ્ય જો ઓછું તો કદ વધારે હોવું જોઈએ, અને કદ વધારે તો એ આયનનું કદ વધારે તો મતલબ આયનીય ત્રિજ્યાનું મૂલ્ય વધારે છે એવું આપણે કહી શકીએ છીએ. તો આપણે આને એક્ઝામ્પલ પરથી સમજવાનો પ્રયત્ન કરીએ. જુઓ દાખલા તરીકે F અને F માઇનસ લઈએ તો આપણી પાસે ફ્લોરિન છે અને ફ્લોરાઇડ આયન આપેલો. બંનેનો પરમાણુ ક્રમાંક Z બરાબર 9 છે. ઇલેક્ટ્રોનની સંખ્યા, ફ્લોરિનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા તટસ્થ પરમાણુ હોય તો કેટલી આવશે, એમાં 9. જેટલા પ્રોટોન એટલા જ ઇલેક્ટ્રોન. જ્યારે અહીંયા એક ઇલેક્ટ્રોન મેળવે છે અને ઇલેક્ટ્રોન મેળવે છે તો ઇલેક્ટ્રોનની સંખ્યા શું થઈ ગઈ, 10. હવે એના ઉપરથી તમે Z/E ગુણોત્તર લઈ લો એટલે એ શું બતાવશે, ઝેડ ઇફેક્ટિવની વેલ્યુ બતાવશે. મતલબ આ મૂલ્ય કોનું છે, ઝેડ ઇફેક્ટિવ છે. જેમ કેન્દ્રીય ધન વીજભાર વધારે એમ ઝેડ ઇફેક્ટિવ વધારે મળે. જેમ કેન્દ્રીય ધન વીજભાર ઓછો એમ ઝેડ ઇફેક્ટિવ ઓછો. તો મતલબ Z/Eની વેલ્યુ કાઢશો તો 9/9 = 1 થશે, અને એ જ પ્રમાણે અહીંયા Z/Eની વેલ્યુ જો કાઢીશું તો 9/10 = 0.9 મળે. જે શું બતાવે છે, ઝેડ ઇફેક્ટિવ ઓફ ફ્લોરિન ઇઝ
ગ્રેટર ધેન ઝેડ ઇફેક્ટિવ ઓફ ફ્લોરાઇડ આયન છે. તો મતલબ જેનો ઝેડ ઇફેક્ટિવ વધુ એનું કદ ઓછું અને જેનો ઝેડ ઇફેક્ટિવ ઓછો એનું કદ વધારે. તો મતલબ અહીંયા ઝેડ ઇફેક્ટિવ ઇઝ પ્રપોઝનલ ટુ આપણને એક રિલેશન બતાવે છે કે કેટાયનની અંદર ઝેડ ઇફેક્ટિવ વધે છે તો એનું કદ ઘટે છે. તો મતલબ અહીંયા કેટાયનની ત્રિજ્યા વાપરી શકીએ છીએ, કેટાયનનું કદ, અને જ્યારે અહીંયા એનાયનનું કદ એ રીતે પણ આપણે દર્શાવી શકીએ છીએ. અથવા આને પછી સમજવાનો પ્રયત્ન કરીશું. આને અહીંયાથી હટાવી દઉં છું. સૌથી પહેલાં અહીંયા એવું કહેવા માગે છે કે ધેરફોર ફ્લોરિનનો ઝેડ ઇફેક્ટિવ ફ્લોરાઇડ આયનના ઝેડ ઇફેક્ટિવ કરતાં વધુ છે. ધેરફોર ફ્લોરિનનું કદ ફ્લોરાઇડ આયન કરતાં કેવું હશે? ઓછું જોવા મળશે. તો આ વસ્તુ ત્યાં ઇફેક્ટ કરે છે એવું કહી શકીએ. તો મતલબ અહીંયા કહે છે કે ઝેડ ઇફેક્ટિવનું મૂલ્ય જો વધે તો કેટાયનનું કદ મતલબ કેટાયનની સાઇઝ જેને કહીએ છીએ શું થાય? ઘટતી જાય છે. બરાબર છે. આપણી પાસે એક આ પોઈન્ટ આમાં સમજાયેલો છે. કેટાયનની સાઇઝ ત્યાં ઘટે છે. અને અહીંયા બીજું કીધું છે ઝેડ ઇફેક્ટિવનું મૂલ્ય વધતું જાય. અહીંયા ઝેડ ઇફેક્ટિવ વધ્યું તો એનું કદમાં શું થાય છે? ઘટાડો થાય છે. તો આપણી પાસે આ જનરલી દરેક માટે આમાં યુઝ કરી શકે. ઝેડ ઇફેક્ટિવ વધે તો સાઇઝ શું થાય? ઘટશે. સાઇઝ ઘટશે તો જે રેડિયસ હશે કોઈ પણ પ્રકારની એ રેડિયસ પણ શું થશે? ઘટવા માંડશે. અને એટલા માટે અહીંયા ઝેડ ઇફેક્ટિવ આનો વધારે હોવાથી એની ત્રિજ્યા ઓછી છે. તો એનાયન કરતાં હંમેશા એના તટસ્થ પરમાણુની ત્રિજ્યા ત્યાં ઓછી જોવા મળે છે. તો આના ઉપરથી આપણે કહી શકીએ છીએ કે એનાયનની ત્રિજ્યા ઇઝ ગ્રેટર ધેન તટસ્થ પરમાણુની ત્રિજ્યા ઇઝ ગ્રેટર ધેન કેટાયનની ત્રિજ્યા છે. તો આ પોઈન્ટ તમારે યાદ રાખવાનું છે. ગમે ત્યારે જરૂર પડે તમે આનો સીધો ઉપયોગ કરીને. તો મતલબ અહીંયા શું કહે છે? જે જનક પરમાણુ છે જનક પરમાણુ કરતાં એના એનાયનની ત્રિજ્યાનું મૂલ્ય વધારે હોય, જનક પરમાણુ કરતાં એના કેટાયનની ત્રિજ્યા ઓછી હોય છે. એનું કારણ આમાં ઝેડ ઇફેક્ટિવ વધી જાય છે, જ્યારે આમાં ઝેડ ઇફેક્ટિવ શું થાય છે? ઘટે છે. ઝેડ ઇફેક્ટિવ ઘટે તો પરમાણુના કેન્દ્રથી બાહ્ય કક્ષાનું અંતર વધારે હોય જેથી ત્યાં ત્રિજ્યાનું મૂલ્ય વધતું હોય છે. તો આ પોઈન્ટ આપેલો છે આપણને આ રીતે આયનીય ત્રિજ્યા વિશે સમજૂતી આપી છે. બરાબર છે. ત્યાં સુધી બધા જે પોઈન્ટ છે ધીમે ધીમે તમારી રીતે નોંધી રાખો.